હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદથી સીધા સુરત પહોંચ્યા હતા, જે તેમણે સુરત ડુમસ રોડ ઉપર આવેલી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને કુલચંદ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનું લોકાર્પણ કર્યું હતું। હિન્દુ આધ્યાત્મિક મેળાનો પ્રારંભ કરાવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ સુરતમાં ડુમસ રોડ પર આવેલી મહાવીર હોસ્પિટલમાં નવનિર્મિત સેનેટોરિયમના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે સુરત એ સમગ્ર દેશમાં છેલ્લા 6 વર્ષથી આટલી વધતી જતી વસ્તી છતાં સ્વચ્છતાનો રેકોર્ડ હંમેશા સુરતે જાળવી રાખ્યો છે અને હવે સુરત સ્વાસ્થ્યના કેન્દ્ર માટે પણ સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે। કેટલીક નવી હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો અને એમાં આજે બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું એક નવું છોબું સુરતવાળાઓને આપવાનું કામ રૂપાબેન અને ટ્રસ્ટીઓએ કર્યું છે। લગભગ 250 કરોડના ખર્ચે 2,75,000 સ્ક્વેર ફૂટની અંદર 13 માળનું અને 110 બેડની સુવિધાઓની આ હોસ્પિટલ આવનારા દિવસોમાં નબળામાં નબળા આર્થિક સ્તરના નાગરિક માટે કેન્સરના ઉપચારનું કેન્દ્ર બનશે, એનો મને પૂરો વિશ્વાસ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘણા વર્ષોથી મેં કામ કર્યું છે, ગુજરાતમાં અને દેશમાં એમની સાથે કામ કર્યું છે। તેમણે ઘણા બધા મહત્વના નિર્ણય લીધા છે, પરંતુ તે સૌ કોઈ નિર્ણયની વચ્ચે સૌથી મહત્વનો જો કોઈ નિર્ણય હોય તો મારા મતે આયુષ્યમાન કાર્ડ યોજના છે, જેનાથી લોકોને સૌથી વધારે લાભ થયો છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ₹10 લાખની સહાય આયુષ્યમાન કાર્ડ હેઠળ મળી રહી છે। આજે આર્થિક સંકળામણના કારણે કોઈ પણ વ્યક્તિનું મોત ન થાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે। સુરતને બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફૂલચંદભાઈ જયકિશનદાસ વખારિયા મહાવીર સેનેટોરિયમ આ બંને કમ્પ્લીટ સુવિધાઓ કેન્સર ઉપચાર માટેની સુરત શહેરને મળવા જઈ રહી છે। હું પહેલા હોસ્પિટલ અને સેનેટોરિયમ બંને જોઈને આવ્યો છું। હું વર્ષોથી સાર્વજનિક જીવનમાં કામ કરું છું। અનેક દાતાઓએ બનાવેલા ખૂબ સુંદર હોસ્પિટલો મેં જોઈ છે। સુરતમાં પણ પટેલ સમાજે, બીજા દાતાઓએ અનેક હોસ્પિટલો હવે તો બની ગઈ છે, પરંતુ હું એટલું ચોક્કસ કહીશ, મહાવીર કેન્સર હોસ્પિટલ અને ફૂલચંદભાઈના નામે બનેલું સેનેટોરિયમ આ બંને અત્યાર સુધી જોયેલી સુવિધાઓમાં શ્રેષ્ઠ સુવિધાઓ છે। સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં રામોત્સવ 2નું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન 21મી થી 23 જાન્યુઆરી સુધી યુનિવર્સિટી ખાતેના કન્વેન્શન સેન્ટરમાં યોજાયું હતું। હાલમાં ચાલી રહેલા મહાકુંભથી સમગ્ર દેશમાં વાતાવરણ ભક્તિમય બની રહ્યું છે, ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે હાલ રામોત્સવ ચાલી રહ્યો છે। આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક નૃત્ય, સ્વદેશી વ્યંજન, પુસ્તકના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા। આયોજન વીરમાં સાઉથ ગુજરાતી યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં 3 દિવસ સુધી સાંજે 6 થી 10 વાગ્યા સુધી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના અલગ અલગ વિભાગો અને સાથે સંલગ્ન કોલેજો દ્વારા અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી। વિવિધ કલા સંસ્થા દ્વારા કરવામાં આવેલી કૃતિઓ જોઈને સભાખંડમાં હાજર સૌ કોઈ દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા। અમે છેલ્લા ગઈકાલે, આજે અને આવતીકાલે 20, 21, 22 અને 23 જાન્યુઆરીના રોજ સાંજે 6 થી 11 કલાક દરમિયાન વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કરી રહ્યા છે, જેની અંદર સુરત શહેરના ખૂબ મોટા નાગરિકો, શ્રી રામ ભક્તો એમાં પધારી રહ્યા છે અને સાથે સાથે ભગવાન શ્રી રામની અલગ જે કૃતિઓ છે તે પણ અત્યારે અહીંયા રાખવામાં આવી છે। ઓર્ગેનિક ફૂડ ફેસ્ટિવલ પણ રાખવામાં આવ્યો છે, પુસ્તક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે અને સાથે સાથે અમારા 1832 જેટલા વિદ્યાર્થીઓ રમત પણ રમી રહ્યા છે। અત્યારના હાલ ગત વર્ષે જેવી રીતના રામ જન્મભૂમિનું ઉદ્ઘાટન થયેલું, તો દ્વિતીય રામોત્સવનું
અહીંયા ઉજવણી થઈ રહી છે ને તેના અંતર્ગત રામ અને તેમની જીવનગાથાને અનુરૂપ યોગ છે, સાહિત્ય છે અને કલ્ચરલ પ્રોગ્રામ થઈ રહ્યો છે. મારો જેવો યોગનો વિષય છે તો મારી યોગની 2 કૃતિ છે, જેમાં એક છે આર્ટિસ્ટિક યોગ અને બીજું છે આર્ટિસ્ટિક ગ્રુપ યોગાસના. તો તેની અંદર કુલ મળીને 18 થી 19 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આ કાર્યક્રમમાં 3 દિવસ સુધી ચાલવાનો હોવાથી આ કાર્યક્રમમાં કથક, ભરતનાટ્યમ, ગ્રુપ યોગ, કીર્તિનમ, યોગ વિથ ગરબા, ભગવાન શ્રી બિરસા મુંડા ડ્રામા, ફોક ડાન્સ અને આર્ટિસ્ટિક પેરી યોગાસન જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી દરમિયાન ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે આવેલા રામ મંદિરનું કલાકૃતિ તૈયાર કરી મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાની સાથે સાથે પ્રોફેસર અને અન્ય યુનિવર્સિટીના મહાનુભાવો જોડાયા હતા. नमस्ते, मेरा नाम कृतिका धुप्पड़ है. मैं भरतनाट्यम में मास्टर्स डिग्री डांसर हूँ और मैंने आरंगेत्रम भी परफॉर्म किया है और मैं नेशनल लेवल कला उत्सव तक भी जाकर आई हूँ और स्टेट लेवल चैम्पियन हूँ. आज VNSGU द्वारा आयोजित रामोत्सव में मैंने शिवांशी आर्ट स्टूडियो की संचालिका डिम्पल जी के साथ फ्यूजन डांस परफॉर्म किया है, जिसमें उन्होंने कथक किया और मैंने भरतनाट्यम किया है. मुझे बहुत अच्छा लगा मैम के साथ डांस करने में. हमारी 2 दिन की तैयारी में हमने बहुत अच्छा परफॉर्म किया है और मैम को मैं थैंक यू बोलना चाहूँगी कि मुझे उन्होंने अपॉर्चुनिटी दी. અયોધ્યા ખાતે આવેલા રામ મંદિર નિર્માણને 1 વર્ષ પૂર્ણ થતા સુરત શહેરના VNSGU યુનિવર્સિટીમાં રામોત્સવ 2નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોલેજના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ઉપરાંત સુરત શહેરના નાગરિકોએ ભાગ લીધો હતો. સાથે સાથે કુલપતિ, કુલ સચિવ, વિદ્યાર્થી પરિવારજનો આ તમામ લોકો આ કાર્યક્રમ નિહાળવા પહોંચ્યા હતા. સરકારે આયાતી ટેક્સટાઇલ મશીનરી પર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ લાગુ કરવાની જાહેરાત કરતા કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થવાનું ભય છે, જેથી ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન એટલે કે ફોગવાએ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીને અમલ માર્ચ 2027 સુધી લંબાવવા રજૂઆત કરી છે. ભારત દ્વારા મેકિંગ ઇન્ડિયાનો પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી આગળ લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ હજી પણ આધુનિક ટેકનોલોજી બાબતે અને ખાસ કરીને ઔદ્યોગિક એકમોના ઉપયોગમાં લઈ શકાય એવા મશીનરીઓ દેશમાં મેન્યુફેક્ચરિંગ થતા નથી, જેના કારણે હજી પણ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર આવતા મોટા ભાગના મશીનો વિદેશથી આવતા હોય છે. ત્યારે તેના પર BISની અમલવારી કરવામાં આવશે તો વેપારીઓને ઘણું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે, જેને લઈને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચિંતા વર્તાઈ રહી છે. ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન દ્વારા હાલ ટેક્સટાઇલ ઉદ્યોગનો સમગ્ર દેશની અંદર જે ગતિથી વિકાસ થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ હાઈ સ્પીડ અને આધુનિક ટેકનોલોજીના વિદેશથી આયાત થતા મશીન છે. વિદેશથી આયાત થતા આવા આધુનિક ટેકનોલોજીના મશીન હજી સુધી આપણા દેશમાં કોઈ પણ કંપની દ્વારા બનાવવામાં આવતા નથી. અમુક સ્થાનિક ઉત્પાદકો દ્વારા આવા મશીનો બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. આ જ કારણથી આપણે વિદેશી મશીન મંગાવવાની જરૂરિયાત ઊભી થાય છે. હાલમાં જો મશીનરી પર BISની અમલવારી કરવામાં આવશે તો ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ અટકી જશે અને ઉદ્યોગકારોને પણ ઘણું નુકસાન સહન કરવાનું રહેશે. જે પરિસ્થિતિ હાલ માર્કેટની છે એને જોતા એવું લાગી રહ્યું છે કે BIS લાગુ કરવાથી ઇન્ડસ્ટ્રીને ઘણું મોટું નુકસાન થાય એમ છે, કારણ કે ઘરેલું જે મશીન ઉત્પાદકો છે એ અત્યાર સુધી સફળ રહ્યા નથી આધુનિક ટેકનોલોજી અપગ્રેડ મશીન બનાવવામાં, જે હાઈ સ્પીડ મશીન હોય છે. તો મને એવું લાગે છે કે એના માટે એ લોકોને પણ સરકારે સમય આપવો જોઈએ, જેથી કરીને એ પણ સર્વાઈવ થાય અને હાઈ સ્પીડ મશીનો બનાવતા જેટલી જરૂરિયાત છે ભારતની અને ખાસ કરીને સુરત ગુજરાતની એટલી બનાવતા થાય, પછી જ એને BIS લાગુ કરવું જોઈએ. અન્યથા ત્યાં સુધી BIS લાગુ કરવા જઈએ તો હું માનું છું કે જે અત્યારે હાઈ સ્પીડ મતલબમાં જે રીતે સ્પીડથી દેશ આગળ વધી રહ્યો છે, આપણે ચાઇનાની હરીફાઈ કરી રહ્યા છીએ, એની અંદર ક્યાંક ને ક્યાંક મોટો ફટકો પડશે અને આપણું જે નિર્યાત છે એ ઘટશે.
જ્યાં સુધી આપણા દેશના ઉત્પાદકો દ્વારા હાઈ સ્પીડ અને આધુનિક ટેકનોલોજીના મશીન બનાવવામાં સફળતા ના મળે ત્યાં સુધી મશીનરી ઉપર BISની અમલવારી કરવી જોઈએ નહીં તેવી આપ સાહેબ પાસે અમારી માંગણી અને લાગણી છે. અન્યથા હાલ જે કાપડની નિકાસ કરવામાં આવે છે તેમાં પણ ઘટાડો થશે અને નવી રોજગારીની તક પણ ઘટશે અને હાલમાં કાપડની માંગ જે રીતે દુનિયાના દેશમાં વધી રહી છે તે જોતા ચીન જેવા હરીફ દેશ સાથે હરીફાઈ કરવાની મુશ્કેલ બનશે. તેથી હાલ મશીનરી ઉપર BISની અમલવારી માર્ચ 2027 સુધી મુલતવી રાખવા ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવે છે. સુરતમાં લીંબાયતના એક ગાર્ડનમાં 4 વર્ષના મોટા ભાઈ સાથે રમી રહેલી 2 વર્ષીય બાળકીને 21 વર્ષીય મનોવિકૃત યુવાને યૌન શોષણના ઈરાદે ઢસડીને શેડમાં લઈ ગયો હતો. બાળકી દુષ્કર્મનો ભોગ બને તે પહેલા જ ત્યાં માતા પહોંચી જતા બાળકી ઉગરી ગઈ હતી. જોકે ટોળાએ આ મનોવિકૃતને માર મારી અધમુઓ કરી નાખ્યો હતો. આ લીંબાયત પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી આરોપી યુવકની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી મારા લગ્ન કરાવી દો સહિતનું રટણ કર્યા કરતો આ યુવક વિકૃતિની હદ પાર કરી ગયો હતો. લીંબાયત વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી તેના 4 વર્ષના પુત્ર અને 2 વર્ષની પુત્રી સાથે જેઠના કારખાનામાં નોકરીએ ગઈ હતી. બંને બાળકો તથા જેઠના 8 વર્ષીય પુત્ર કારખાના સામે આવેલા ગાર્ડનમાં રમી રહ્યા હતા. 11 વાગ્યાના અરસામાં યુવતી બાળકોને લેવા માટે ગાર્ડનમાં લેવા પહોંચી ત્યારે 4 વર્ષીય પુત્ર સામે જ મળ્યો હતો અને બહેનને એક યુવક ખેંચીને પતરાવાળી રૂમમાં લઈ ગયાનું જણાવતા માતા ત્યાં દોડી ગઈ હતી. રૂમનું દ્રશ્ય વિચલિત કરનારું હતું. આ યુવક અર્ધનગ્ન જેવી અવસ્થામાં હતો અને દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીને પણ આ શખ્સે બેન્ચ પર સુવડાવી દીકરીના કપડાં અડધા કાઢી નાખ્યા હતા. સદભાગ્યે સમયસર પહોંચી ગયેલી માતાને કારણે બાળકી પીંખાતી બચી ગઈ હતી. માતાએ હિંમત દાખવી આ યુવકને પકડી લેવાની સાથે બૂમાબૂમ કરતા ટોળું ભેગું કર્યું હતું. જ્યારે યુવકની હરકત જાણીને ઉશ્કેરાયેલા ટોળાએ તેની ધોલાઈ કરી નાખી હતી. દરમિયાન લીંબાયત પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને બાળકી તથા આરોપી પિકેશ ભીખુ રાઠોડને લઈ આવી હતી. પોલીસે માતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ અપહરણ, છેડતી અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મનોવિકૃત યુવક ગાર્ડનની નજીકના વિસ્તારમાં જ રહે છે. હવસના આગમાં શેકાતા યુવકે પહેલા બાળકીના 4 વર્ષના મોટા ભાઈને પોતાની સાથે લઈ જવાની કોશિશ કરી હતી, પરંતુ તે નહીં આવતા તેની નાની બહેનને પકડી લીધી હતી અને બગીચામાં જ આવેલા શેડમાં લઈ ગયો હતો. જોકે બાળક માતાને બોલાવવા દોડ્યું હતું અને સામેથી જ માતા આવતી દેખાતા બાળકી ઉગરી ગઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર VA જોગરાણાએ જણાવ્યું હતું કે આરોપીના માતા પિતા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને તેની માનસિક સ્થિતિ સારી નહીં હોવાનું જણાવતા હતા. જોકે વારંવાર લગ્ન કરાવી આપો તેમ કહી તેમની સાથે ઝઘડો કરતો હોવાનું જણાવતો હતો. યુવાનીમાં પ્રવેશેલા આ યુવકમાં સેક્સ મેનિયાક છે કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે. જ્યારે VA જાડેજા ACP સુરત પોલીસે જણાવ્યું હતું કે આ બાળકીનું અપહરણ કરીને લઈ ગયા બાદ તેની સાથે છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ પકડાઈ જતા તેને માર પણ મારવામાં આવ્યો હતો. યુવક વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે જ આ યુવકને માર મારનાર વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ લીંબાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સુરતમાં અચાનક બેભાન થયા બાદ મોત થવાની ઘટના બની રહી હતી અને આવી ઘટનાઓ યથાવત છે. જોકે આ પરિસ્થિતિઓ વચ્ચે નાનપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ઘરમાં રમતા રમતા અચાનક બેભાન થયા બાદ ફક્ત 1 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીનું અચાનક મોત થવાને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવાની સાથોસાથ પરિવારજનો બાળકીના અચાનક મોતની ઘટનાને લઈને પણ ચોંકી ગયા છે. નાનપુરા ખાતે આવેલા બારા હજારી મોહલ્લામાં રહેતા રાજકુમાર કાહારની પુત્રી સપના કુમારી ગત રાત્રે ઘરમાં અચાનક બેભાન થઈ ગઈ હતી. તેણીને માતા સહિતના પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. શહેરના નાનપુરા બારા હજારી મોહલ્લામાં બનેલા બનાવમાં રડી રહેલી 1 વર્ષીય બાળકીને શાંત કરાવવાના પ્રયાસમાં તેના 13 વર્ષીય માસિયાઈ ભાઈએ એક હાથ મોઢા પર મૂકીને બીજા હાથથી ગળું દબાવી દીધું હતું. જોકે બાળકી રડતી બંધ થઈ જતા સગીરે બાળકીની માતાને બોલાવી હતી. માતાએ બાળકીને પાણી પીવડાવવાનો પ્રયત્ન કરવા છતાં પણ તે ભાનમાં આવી ન હતી, જેથી પરિવાર દ્વારા બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.
બાળકીના ગળે નિશાન જોઈ શંકા જતા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મોત ગળું દબાવવાના કારણે થયાનું સામે આવ્યું હતું. सूरत सिटी के अठवा पुलिस स्टेशन विस्तार में हमें इन्फॉर्मेशन मिली कि 1 साल की एक बच्ची की डेथ हो गई है घर में ही. तो उसकी मदर ने आके पुलिस को बताया. बाद में हमने उस बच्ची का फॉरेंसिक पीएम करवाया. तो सिविल हॉस्पिटल में डॉक्टर ने अपना प्राइमरी ओपिनियन दिया कि गला दबाने से बच्ची की डेथ हुई है. तो उस टाइम पे घर पे कौन कौन था इस समय संबंध में पूछताछ की गई. तो जो बच्ची जिसकी डेथ हो गई उसकी मदर 2 बहनें हैं. तो दूसरी जो बहन है उसके 2 बेटे हैं और बच्ची है वो 4 बहनें हैं जिनमें वो सबसे छोटी थी. तो वो उसकी मासी का बेटा जो है 13 साल का है वो घर पे था और बच्ची बहुत रो रही थी. उसने चुप कराने का प्रयास किया. जब चुप नहीं हुई तो गला दबा के चुप कर दिया. वो उससे बच्चे में इस बात की समझ नहीं थी कि गला दबाने से डेथ हो सकती है. तो उसने ये इस तरह का क्राइम उससे हो गया. ઘટનામાં પોલીસે બાળકીની માતા અને તેની બહેનના નિવેદનો લીધા હતા, જેમાં બંને જણા ખાનગી હોસ્પિટલમાં સફાઈનું કામ કરતી હોવાનું વાત જણાવી હતી. બંને જણાએ કહ્યું હતું કે બુધવારે ઘટના બની હતી ત્યારે બંને નોકરી પર ગઈ હતી અને તે સમયે 6 બાળકો એકલા હતા. માસૂમ બાળકીના મોત મામલે અઠવા પોલીસે મનુષ્યવધની કલમ મુજબનો ગુનો નોંધી 13 વર્ષના સગીર સામે કાર્યવાહી કરી છે. સુરતમાં આરટીઈ હેઠળ ખોટી રીતે એડમિશન લેનાર વાલીઓ દ્વારા ખોટી માહિતી રજૂ કરી પ્રવેશ લીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારે ડીઈઓ દ્વારા 68 વાલીઓ સામે ફોજદારી કાર્યવાહીની મંજૂરી આપવામાં આવી છે. તેમજ દરેક શાળાના આચાર્યોને એફઆઈઆર માટે અધિકૃત કરાયા છે. બીજી તરફ વધુ બોગસ આરટીઈ એડમિશન મુદ્દે અન્ય 32 વાલીઓને બોલાવવામાં આવ્યા છે અને તેમના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો કે બોગસ દસ્તાવેજોના આધારે એડમિશન મેળવનારા વાલીઓમાં ડીઈઓની કાર્યવાહીને પગલે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સુરતમાં આરટીઈ હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા વાલીઓએ ખોટા આવકના દાખલા રજૂ કર્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી ડીઈઓએ વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે આરટીઈ અંતર્ગત ખાનગી શાળાની અંદર 25% પ્રવેશ આપવા માટેની જે જોગવાઈ છે, જે અંતર્ગત જે વાલીઓએ આવકના ખોટા પુરાવા રજૂ કરી અને પ્રવેશ મેળવેલો છે તે વાલી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે શાળાના આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે. હાલ 100 જેટલા એડમિશન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે. એ પૈકી 68 જેટલા વાલીઓની વિરુદ્ધમાં આચાર્યને અધિકૃત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેના અધિકૃત કરી દેવામાં આવ્યા છે. આરટી અંતર્ગત ખાનગી શાળાની અંદર 25% પ્રવેશ આપવા માટેની જે જોગવાઈ છે, જે અંતર્ગત જે વાલીઓએ આવકના ખોટા પુરાવા રજૂ કરી અને પ્રવેશ મેળવેલ છે તે વાલી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે શાળાના આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે. હાલ 100 જેટલા એડમિશન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે. એ પૈકી 68 જેટલા વાલીઓની વિરુદ્ધમાં આચાર્યને અધિકૃત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે એને અધિકૃત કરી દેવામાં આવ્યા છે. વાલીઓની આવક જોવા જઈએ તો 1 કરોડની લોન લીધેલી હોય, આઈટીઆર રિટર્ન જે છે, કારણ કે આવકનું પ્રમાણપત્ર 1.5 લાખનું રજૂ કરે છે, જ્યારે આઈટી રિટર્ન 3 લાખ, 4 લાખ, 5 લાખના આઈટી રિટર્ન પણ ભર્યા હોય તેવા વાલીઓ જોવા મળે છે. જેથી કરીને એવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ અથવા તો એના પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વાલીઓના પ્રવેશ વર્ષ 2024-25 પૂર્ણ થયે વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થશે. આરટી અંતર્ગત વાલી છે તો એ જ શાળાની અંદર પ્રવેશ ચાલુ રાખી શકશે ફી દઈને, અથવા તો અન્ય શાળાની અંદર આ વાલીઓ પોતાના બાળકનું એલસી લઈ અને પ્રવેશ મેળવી શકશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વાલીઓની આવક જોવા જોઈએ તો 1 કરોડની લોન લીધેલી હોય, આઈટી રિટર્ન 3 લાખ, 4 લાખ, 5 લાખ ભર્યા હોય તેવા વાલીઓ જોવા મળે છે. જેથી કરીને એવા વાલીઓની વિરુદ્ધ પોલીસ ફરિયાદ અથવા તો તેનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ વાલીઓના પ્રવેશ વર્ષ 2024-25 પૂર્ણ થયે વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થશે. આરટીઈ અંતર્ગત વાલી છે તો એ જ શાળાની અંદર પ્રવેશ ચાલુ રાખી શકશે ફી આપીને, અથવા તો અન્ય શાળાની અંદર આ વાલીઓ પોતાનું બાળક એલસી અને પ્રવેશ મેળવી શકશે. આવક 1.5 લાખ કરતાં વધુ હોય પરંતુ આવકનું પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું હોય, અથવા તો મામલતદાર પાસેથી ખોટું લખાણ મેળવી અને આ લાભ લીધો હોવાથી તેવા વાલીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે. તો આરટીઈ શિક્ષણનો અધિકાર અંતર્ગત ખોટા પુરાવાઓ રજૂ કરીને શાળાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ડીઈઓ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા
શાળાઓના આચાર્યોને ફોજદારી કેસ દાખલ કરવા સૂચના આપવામાં આવી છે. સુરતની 13 શાળાઓએ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવામાં આવેલા વિદ્યાર્થીઓની યાદી ડીઈઓને સોંપી હતી, જેમાં ખોટા દસ્તાવેજોની મદદથી પ્રવેશ મેળવેલા 100 જેટલા કેસો સામે આવ્યા. આ અંગે ડીઈઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પહેલા 68 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી તેમના વાલીઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે બાકી રહેલા 32 વાલીઓ માટે સુનાવણી યોજાઈ હતી, જેમાં વધુ 27 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ડીઈઓએ શાળાના આચાર્યોને આ કેસોમાં વાલીઓ વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવા માટે સૂચનાઓ આપી છે. આરટીઈ પ્રવેશ માટે પ્રમાણપત્રો અને દસ્તાવેજોની યોગ્ય રીતે ચકાસણી કરવી તે શાળાઓની પણ જવાબદારી છે. ડીઈઓએ જણાવ્યું કે ખોટા દસ્તાવેજો રજૂ કરીને પ્રવેશ મેળવનારાઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓ ટાળી શકાય. આરટીઈ હેઠળ 100 પૈકી 95 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ, 68 કેસો પર પહેલાથી જ ફોજદારીની પ્રક્રિયા શરૂ. ગતરોજ વધુ 27 કેસોમાં પ્રવેશ રદ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી. માત્ર 5 કેસોએ અસલી પુરાવા રજૂ કર્યો હોવાનું ડીઈઓએ પુષ્ટિ કરી હતી. આ ઘટના રાષ્ટ્રવ્યાપી શિક્ષણ નીતિ માટે ગંભીર ચિંતાનો વિષય છે. ખોટા દસ્તાવેજો દ્વારા અવરોધ ઊભા કરવા કરતાં કાયદાના પાલન સાથે સામાજિક જવાબદારી નિભાવવી ખૂબ જરૂરી છે. આ ઘટના સુરત શહેરમાં મોટી ચર્ચા ઊભી કરી છે અને શૈક્ષણિક ક્ષેત્રે ખાતરી સાથે નીતિ સંબંધિત સુધારા લાવવાની માંગ ઉઠી છે. ભારત દેશની આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા ગોપીપુરા સુભાષ ચોક ખાતે પુષ્પાંજલિ સહ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર, શાસક પક્ષના નેતા, ચેરમેન, ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 23 જાન્યુઆરી 1897ના રોજ જન્મેલા બોઝ એક પ્રભાવશાળી નેતા હતા, જેમણે અસંખ્ય ભારતીયોને સ્વતંત્રતા ચળવળમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી. તેમની બહાદુરી, દ્રઢ નિસ્વાર્થતા અને નિસ્વાર્થતાએ તેમને ભારતીય ઇતિહાસમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ બનાવ્યા છે. આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. સ્વતંત્રતા અપાવનાર જે મુખ્ય નેતા છે એમાંથી એક નેતા છે. પૂરા દેશમાં હર્ષોલ્લાસથી આજે તેમની જન્મજયંતિ મનાવે છે. તેમના એક બે સૂત્ર આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે. તુમ મુझे ખૂન દો, મેં तुम्हें આઝાદી દૂંગા. આવા સૂત્રથી તે સમયે તમામ યુવાનોને એકતાના સૂત્રમાં બાંધ્યા હતા અને ત્યારે ખૂબ જ મહત્વની આઝાદી ફોજની રચના કરી હતી અને દેશને અંગ્રેજોના ચુંગલમાં મુક્ત કરવામાં આજ સુભાષચંદ્ર બોઝનો સિંહ ફાળો છે. હિન્દુસ્તાનની આઝાદી માટે અનેક ક્રાંતિકારીઓએ પોતાનું બલિદાન આપ્યું, જેમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા નેતાજી સુભાષચંદ્ર બોઝ જ્યારે આઝાદીની ચળવળમાં ભારત ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં અહીં આપણે જે સુભાષ ચોક નામથી પ્રખ્યાત છે આ સ્થળ ઉપર ઉપસ્થિત થયા હતા. અહીંયાના ઝવેરીઓએ એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ ઐતિહાસિક સ્થળ ઉપર સુભાષ બાબુનું એક સ્મારક બને એ સપનું ભારતીય જનતા પાર્ટીની સરકારે 2003માં મહાનગરપાલિકા દ્વારા એ સ્મારક બનાવવામાં આવ્યું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નેતાજીની સ્મૃતિને યોગ્ય શ્રદ્ધાંજલિ હતી, જેમાં ભારતની સ્વતંત્રતામાં તેમના યોગદાન અને રાષ્ટ્ર પર તેમના કાયમી પ્રભાવને સ્વીકારવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવા અને તેમનું સન્માન કરવાના મહત્વની યાદ અપાવે છે, જેમણે દેશની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. સુરતના ઉમરવાડા ખાતે રિક્ષા ચાલકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના ભાઈએ વસીમ નામના વ્યાજખોરના ત્રાસથી કંટાળી પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 50,000 રૂપિયા ન આપી જાય ત્યાં સુધી રોજના 200 રૂપિયા વ્યાજ પેટે આપી જવાના રહેશે તેમ કહી વ્યાજખોરે ધમકી આપી હતી. સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ ઉમરવાડા સલીમનગર ખાતે રહેતા 32 વર્ષીય ઇરફાન મસ્તાન શેખ રિક્ષા ચલાવી પરિવારમાં પત્ની અને 3 સંતાનનું ગુજરાન ચલાવતા હતા.
ગત 15 જાન્યુઆરીના રોજ ઇરફાને તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે વધુ તપાસ સલાબતપુરા પોલીસ કરી રહી છે. મૃતકના ભાઈ રિઝવાન શેખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેના ભાઈને વસીમ નામના વ્યાજખોર પાસેથી વ્યાજથી 50,000 લીધા હતા. વસીમે ઇરફાનને 50,000 રૂપિયા આપતા જણાવ્યું હતું કે જ્યાં સુધી 50,000 રૂપિયા ન આપી જાય ત્યાં સુધી રોજના 200 રૂપિયા વ્યાજ પેટે આપી જવાના રહેશે તેમ કહી પૈસા ઇરફાને આપ્યા હતા. मेरे भाई ने कुछ ब्याज से पैसा लिया था, तो ब्याज वाले ने उसको बहुत टॉर्चर करा, तो मेरा भाई ने दवाई पी ली. इरफान मस्तान शेख, उमरवाड़ा सलीम नगर. रिक्शा चलाता है, किसी से ब्याज से पैसा लिया था 200 रुपये रोज से. 10-15 दिन उसको पैसा नहीं दिया उसने, तो उसने ज्यादा हैरान कर दिया था, तो उसने पी लिया. कल और हॉस्पिटल के अंदर आया था करड़िया वाला, कह रहा था कि फटाफट अच्छा हो जाएगा तो मेरा पैसा वापस चालू कर देना. ये कौन सा हॉस्पिटल है? ये आया था सिविल के अंदर, नवी सिविल में. कल कितने बजे कल तो नहीं आया था, ये एक दिन पहले आया था. एडमिट होया था ये 15 तारीख के दिन. જોકે છેલ્લા થોડા દિવસોથી મૃતક ઇરફાને વ્યાજના નાણાં ચૂકવ્યા ન હતા, જેથી વ્યાજખોર વસીમ પઠાણી ઉઘરાણી કરવા લાગ્યો હતો અને વ્યાજખોર વસીમ નવી સિવિલ હોસ્પિટલ પણ આવ્યો હતો. ઇરફાન પાસેથી ત્યારે પણ વ્યાજના પૈસા ચૂકવવા જણાવ્યું હતું. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.